શ્રી વાગડ રઘુવંશી પરિવાર ભુજ તાલુકાની આજે નવી કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં વાગડ રઘુવંશી પરિવાર ભુજ તાલુકાના પ્રમુખ તરીકે ફરી એક વખત રમેશભાઈ મજેઠિયાની વરણી કરવામાં આવી છે, જ્યારે યુવા સંગઠનના પ્રમુખ તરીકે ભાવેશભાઈ ઉદેચા અને મહિલા મંડળના પ્રમુખ તરીકે લીનાબેન શાયતાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. નવા વરાયેલા ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા છે. શ્રી વાગડ રઘુવંશી પરિવાર ભુજ તાલુકાની આજરોજ તારીખ 6/7/2025 રવિવારના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં સૌપ્રથમ વાગડ રઘુવંશી પરિવાર ભુજ તાલુકાના રમેશભાઈ મજીઠિયાની ફરી એક વખત પ્રમુખ તરીકે વરણી કરવાની જાહેરાત કરવામાં આવતા સૌ લોકોએ તાળીના ગડગડાટથી ફરી વખત પ્રમુખ બનેલા રમેશભાઈ મજીઠિયાને બિરદાવી અને તેમની યશસ્વી કારકિર્દી માટે શુભકામના પાઠવવામાં આવી હતી. વાગડ રઘુવંશી પરિવારના યુવા સંગઠનના પ્રમુખ તરીકે ભાવેશભાઈ હીરાલાલ ઉદેચાની વરણી થઈ છે, જ્યારે વાગડ રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ તરીકે લીનાબેન મનોજભાઈ સાહિતાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સામાન્ય સભા અખિલ ગુજરાત કચ્છ વાગડના પ્રમુખ પ્રવીણભાઈ ખીમજીભાઈ ચંદે અને વાગડ રઘુવંશી પરિવારના પૂર્વ પ્રમુખ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મળી હતી, જેમાં ફરી એક વખત પ્રમુખ તરીકે રમેશભાઈ મજીઠિયાની વરણી કરવામાં આવતા સૌ લોકોએ તેમના કાર્યની નોંધ લીધી. ખાસ કરીને આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા રમેશભાઈ મજીઠિયા, કે જેઓ ફરી વખત માટે પ્રમુખ બન્યા છે, તેમણે જણાવ્યું હતું કે તેમના સમયગાળામાં અનેકવિધ સામાજિક અને સેવાકીય કાર્યો કરવામાં આવે છે અને જે કાંઈ કાર્યો બાકી રહ્યા છે તે પણ આ સમયગાળામાં પરિપૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. એ જ પ્રમાણે યુવા સંગઠનના પ્રમુખ ભાવેશભાઈ ઉદેચા, મહિલા મંડળના પ્રમુખ લીનાબેન સાહિતા, તેમણે પણ જ્ઞાતિનું સંગઠન અને એકતા મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને જ્ઞાતિનું સંગઠન મજબૂત બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહિલા મંડળના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નવા વરાયેલા પ્રમુખને અને તથા તેમની ટીમને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી. ભાજપના પ્રમુખ શ્રી ભણભાઈ ચંદે, કાયમી મારી સાથે રહેલા ગઢક્રમના એવા મારા બંને ઉપપ્રમુખશ્રીઓ હિતેશભાઈ મજીઠિયા, નીતિનભાઈ ભીંડે, એવી જ રીતે મારા મંત્રી શ્રી જસુભાઈ માણેક, સહમંત્રી શ્રી જસુભાઈ, સંગઠન મંત્રી શ્રી અલ્પેશભાઈ, તેમજ ચેરમેન શ્રી નરેનભાઈ, તેમજ સતીશભાઈ નિરાણી, તેમજ આપણા પૂર્વ પ્રમુખ શ્રીઓ ધીરુબાપા, સુરેશભાઈ, પ્રીતમભાઈ, હરગુલાલ, ભરતભાઈ રાણા, સુપર, મિર્જાપર, માનકુવા, દહીસરા થી પધારેલ પ્રમુખશ્રીઓ, તેમજ સમાજના આગેવાનો, તેમજ યુવાના નવનિયુક્ત પ્રમુખ શ્રી ભાવેશભાઈ ઉદેચા, મહિલા મંડળના નવનિયુક્ત પ્રમુખ શ્રી લીનાબેન, તેમજ એમની સમગ્ર ટીમ, તેમજ આમંત્રણે માન આપીને જે મહેમાનો પધાર્યા છે દરેકનું હું વાગડ રઘુવંશી પરિવાર વતી આપ સૌનું સ્વાગત કરું છું, વંદન કરું છું. આપે સૌએ પ્રથમ ક્રમ માટે મારામાં વિશ્વાસ મૂક્યો, તેમજ આ બીજી ક્રમ માટે મારામાં જે આપે વિશ્વાસ મૂક્યો છે તે હું દરેકને વિશ્વાસ આપું છું કે જે આપે મારામાં વિશ્વાસ અને ભરોસો આપ્યો છે એ હું વિશ્વાસ અને ભરોસો તૂટવા નહીં દઉં. આપણા પરિવારનું સંગઠન મજબૂત અને સારા કામો થાય એના માટે સતત હું પ્રયત્નશીલ રહીશ અને આપ સૌનો સાથ સહકાર હશે તો આ બધું શક્ય બનશે. એક પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ તે એક વ્યવસ્થાનો ભાગ હોય છે કે આ વ્યવસ્થા માટે હોય છે, પણ આપનો દરેકનો સાથ અને સહકાર મળશે તો જ આ શક્ય હોય છે. કઈ ક્રમમાં આપણે જોઈએ તો કામો ઓછા થઈ શકે છે, હું સ્વીકારું છું, પણ જે આપણી યુવા સંગઠનની ટીમ, મહિલા મંડળની ટીમ અને જે વાગડ રઘુવંશી પરિવારની ટીમ સાથે મળી અને સંગઠન જે મજબૂત બન્યું, ત્યાં પણ જોવાનું હોય તો એકબીજાના કોન્ટેક્ટથી જઈએ, 2-3 મહિને જે આપણે મેળા થતો હોય, મળવાનું થતું હોય, કારણ કે લગભગ આપણી પ્રક્રિયા આમ તો મોટા પ્રોગ્રામમાં જે ભુજ માધ્યમ કરતું હોય એની સાથે આપણે એને કરવાના હોય છે. એના સિવાય આપણું સંગઠન વધુ મજબૂત બને એ દિશામાં પણ આપણે કામો કર્યા છે. એના માટે મને પૂર્વ પ્રમુખોનો જ્યારે પણ માર્ગદર્શન, સલાહ સૂચન કાયમી મને મળતા રહ્યા છે અને આપણા સંગઠન વધુ મજબૂત બને એના માટે પૂર્વ પ્રમુખશ્રીઓ દરેકે સારામાં સારી કામગીરી કરે છે. કોઈ વાત ન થાય, વિવાદ ન થાય એના માટે સતત સક્રિય રહ્યા છે. આપણે જોઈએ તો મહિલા મંડળે પણ ગઢક્રમમાં જે આપણે જલારામ બાપાની કથા બહુ સારી કરી અને એના માટે સમગ્ર આપણા વાગડ રઘુવંશી પરિવારે પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો અને સાથ અને સહકારના કારણે આજે ભુજ ભાજપ પણ એ આપણી કામની નોંધ લઈ રહ્યું છે. એવી રીતે આપણો સમાજ અત્યારે ઉપસ્થિત છે ત્યારે આપણે ભુજ અને ભુજ તાલુકામાં વસતા
આપણા વાગડ રઘુવંશી પરિવાર નહીં પણ લોહાણા સમાજના કોઈ પણ પરિવાર જેને આર્થિક તકલીફ હોય, આ જાહેરમાં નથી બોલવાનું હતું, પણ આપણી જે પ્રક્રિયા હોય છે એ હું જાણ કરું છું. તો કોઈ પણ આપણો એવો પરિવાર હોય તો એ પરિવારને કીટ આપવાનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલુ છે. એના માટે આપણે 24 આપણા કીટોના રૂપિયા 1000 રૂપિયા લેકે આવે છે. એક કીટનો ખર્ચો આપવા માટે 1180 રૂપિયાની જે કીટ આપવાની હોય છે, એના માટે છેલ્લા 2 વર્ષથી નરેન્દ્રભાઈ ઉદેચા અને આપણા ચિરાગભાઈ ચંદે અને નટવરભાઈ મજીઠિયા, એ ત્રણેય જણા ઘરો ઘર જઈને માનકુવા હોય, મિર્જાપર હોય, આજુબાજુના પાડોશીને પણ ખબર ના પડે